હતા ને એટલે આપણા સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થઈ ગયા ને આપણો વિડીયો જોતા હતા. વિસરીને પાણી ભરાઈ જાય એક નંબર ઠંડો. કાઠિયાવાડી ચા આપણી આવી ગઈ છે. વસરાજ હોટલે પહોંચી ગયા છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ. જમવાનું આવી ગયું છે અને જમવામાં આપણે મગાવ્યા છે કારેલા અને સિંગ ભાજી. હા, જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે સોનગઢ ટાયર પંચર કરાવ્યું અને ત્યાંથી આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો અત્યારે આપણે સવાર આપણી પડી ગઈ છે મહારાષ્ટ્રમાં. એટલે આપણે સવાર નથી પણ અત્યારે આપણે વાગી ગયા છે બપોરના 12, કેમ કે આપણે 12 વાગે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું હતું. એટલે અત્યારે જો આપણે મિત્રો મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છીએ. ત્યાં આપણે ધુલિયા વટીને જલગાંવ પહેલાં આપણે વછરાજ હોટલ આવે છે. એટલે આપણે વછરાજ હોટલે અત્યારે જો પૂગી ગયા છે. જો તમે આપણે વછરાજ હોટલ આપણે જલગાંવ પહેલાં આવે છે હોટલ. એટલે ત્યાં અત્યારે આપણે મિત્રો ગાડી ઊભી રાખી છે અને વિડીયો ઉતારવાનું અત્યારે આપણે ચાલુ કર્યું છે. કેમ કે આગળના વિડીયોમાં તમે જોયું છે કે આપણે કલ્પેશભાઈની બધા હારવાર હતા, પણ આપણે રાતે બધા અલગ પડી ગયા હતા. કેમ કે આપણે રાતે ઉતા હતા ચાંદની હોટલમાં. એનું કારણ હતું કે આપણે ચાંદની હોટલે ઉતા હતા, પાર્થ હોટલમાં ટ્રાફિક રહ્યું ને એટલી ગાડીઓ થઈ ગઈ હતી ને કે આપણે ગાડી રાખવાની જગ્યા જ નથી રહે. એટલે એના હિસાબે આપણે ચાંદની હોટલે હુસેનભાઈની હોટલે ઉતા હતા. એટલે ત્યાંથી આપણે સવારે નીકળ્યા હતા ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ જલગાંવ. અને પ્લસ કે મિત્રો આપણે જે લોડિંગ કર્યું એ આપણું લોડિંગ છે હૈદરાબાદનું. એટલે આપણે મોરબીથી હૈદરાબાદની ટાઇલ્સ ભરી હતી અને આપણે જે ઉપરનો માલ જે ભરેલો રહ્યો એ આપણે છે નાંદેડનો. કેમ કે આપણે જગ જઈએ છે નાંદેડના. આપણે જે પાણીના થર્મોસ આવે ને એ થર્મોસ ભરેલા છે. એટલે હવે આપણે અહીંયા આપણે જમી લઈ. કેમ કે આપણે બપોરે સવારે નાસ્તો નહોતો કર્યો એટલે બપોર છે અત્યારે. એટલે અહીંયા જમી લઈ અને જમીને પછી આપણે નીકળશું. એટલે આપણે પાર્ટીનો ફોન હતો ને મિત્રો આવી ગયો છે. તો હવે પાર્ટી કહે ભાઈ જગરીએ ફટોફટ આવવા દો કે ભાઈ તમે રાતે આવશો તો રાતે ગાડી ખાલી કરી દઈશ. અને પ્લસ કે મિત્રો આપણે જે ટાઇલ્સના વેપારી રહીએ ને એનોય ફોન આવે છે. એ એમ કહે છે કે ભાઈ તમે જ્યારે આવો ત્યારે ગાડી ખાલી થઈ ગઈ છે. એટલે હવે આપણે ફટોફટ આપણે અહીંથી જમીન નીકળી જાય. એટલે આપણે પહેલાં જગ ખાલી કરી નાખી. કેમ કે જગરીએ આપણે કરવાના છે નાંદેડ અને ટાઇલ્સ જે આપણે ભરી એ કરવાની છે હૈદરાબાદ. એટલે હવે આપણે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી આપણે નીકળી. અને અત્યારે જો આપણે ગ્રાઉન્ડ રહ્યું ને વછરાજ હોટલનું ફૂલે ફૂલ ભરેલું છે. આપણે પોરબંદર ભાઈઓની ગાડીઓ પડી છે, પ્લસ જામનગરની ગાડીઓ છે, રાજકોટની ગાડી છે. એટલે એ બધી ગાડીઓ પડી છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી આપણે નીકળી. અને આપણે આવડું હજી હાઈવે રહ્યો એ આપણે છે નાગપુર હાઈવે છે, જે આપણે ધોલિયાથી નાગપુર, રાયપુર એટલે બધી ડિસ્ટ્રિક્ટમાં આપણે અહીંથી ઠેઠ સુધી કલકત્તા સુધી આપણે આ રસ્તો હોય છે. એનું કારણ છે કે ભાઈ આપણે ધોલિયાથી જે રસ્તો આપણે આ નાગપુર જે નાગપુરથી રાયપુરથી પછી સીધો આપણે હોઈ જાય ઓરિસ્સામાં હોય. ઓરિસ્સામાં સીધું આપણે સંબલપુરથી પછી સીધું આપણે આવી જાય કેન્જરથી સીધો પછી આપણા કલકત્તા સુધીનો રસ્તો છે. બેનગાંવ બોર્ડર સુધી હોય જાય, બાંગ્લાદેશ બોર્ડર સુધી. કેમ કે આપણે કેન્જર પાસ કરો એટલે ઝારખંડનો આપણે 20 કિલોમીટરનો કટકો આવે છે. અને 20 કિલોમીટરનો કટકો પાસ કરો ત્યાર પછી સીધું આપણે આવી જાય વેસ્ટ બંગાળ ખડગપુર. એટલે ખડગપુર પાસ કરો એટલે ખડગપુરથી જ આપણે કલકત્તા ચાલુ થઈ જાય. આપણે ગયા હતા પણ જે 2 વર્ષ જેવું થઈ ગયું હોય છે ત્યારે ગયા હતા આપણે કલકત્તા નહીં પણ આપણે ગયા હતા બાંગ્લાદેશની બોર્ડર જે લાગે ને ત્યાં આપણે ગયા હતા બેનગાંવ બોર્ડરે. પણ હમણાંથી આપણે ગયા નથી. તો એવો માલ મળી જાય ત્યારે જઈશું. એનું કારણ છે કે માલ મળે પ્લસ કે એ રીતના ભાડા હોય તો આપણે જઈ શકીએ. બાકી ભાડામાં કાંઈ ન હોય તો ખોટે ખોટું જઈને કાંઈ આપણે ત્યાં ફાયદો નથી. એટલે અત્યારે આપણે હૈદરાબાદને એ બાજુ ગાડી આપીએ. અને પ્લસ કે મિત્રો આપણે ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે ભાઈ તમે હૈદરાબાદ ને કર્ણાટક ને ગુલબર્ગા નહીં હાલો હો. પણ મિત્રો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે. અત્યારે ગાડીવાળાને હિસાબ કરો ને ગાડીમાં એટલો બધો નફો નથી. અત્યારે શું છે કે આપણું ટર્નઓવર ફેર્યા રાખે એ રીતનું બધું હાલ્યા રાખીએ. બાકી અત્યારે ગાડીમાં એવો બધા પૈસા વધતા છીએ નહીં. એટલે શું છે કે અત્યારે આપણે હૈદરાબાદ સુધીની ને એવી બધી ટ્રીપો મારી છે. બાકી સિઝન આવે તો પછી આપણે ભાડા એ રીતના હોય તો આપણે ગમે એ લાંબી રૂટમાં જઈએ છીએ. બાકી ભાડા વગર ખોટે ખોટું આપણે જઈને ટાયર ગઈને કોઈ ફાયદો છે નહીં. એટલે એના હિસાબે આપણે હૈદરાબાદ ને ગુલબર્ગા છે કર્ણાટકમાં ને એટલા આજુબાજુમાં હાઈકા રાખીએ ગાડી. બાકી હમણાં સિઝન ખુલી જાય પછી આપણે ક્યાંક આગળનો રૂટ જોઈશું
નવા રાજ્ય જોઈશું, પણ એ સિઝન આવે ને પછી આપણે જઈએ છીએ. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંયા વસરાજ હોટલે જમતા આવી. વસરાજ હોટલે પહોંચી ગયા છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ, હાથ પગને એવું ધોઈ નાખી પહેલાં મોટું મોટું, પછી જમી લઈને જમીન પછી નીકળી. આપણે જો કલ્પેશભાઈ સાબુથી હાથ ધોવે છે. વસરાજ હોટલે આવતા રહ્યા છીએ અને આપણે જમવાનો ઓર્ડર દઈ દીધો છે, કેમ કે આપણે અહીંયા કારેલાનું શાક મગાવ્યું છે અને એક આપણે સિંગ ભાજી મગાવી છે. અને અત્યારે જો આપણે અહીંયા હોટલે આવતા રહ્યા છીએ, વસરાજ હોટલ, આપણે ભીખુભાઈ ખોટી પોરબંદરવાળા મહેર શુદ્ધ શાકાહારી અને જમવાનું સારું મળે છે. એટલે હવે આપણે ઓર્ડર દઈ દીધો છે અને ઓર્ડર આવે પછી આપણે જમી લઈ. જમીન પછી આપણે સીધું જલગાંવ પાસ કરવાનું છે અને આપણે મિત્રો હાઈલું જ જવાનું છે. એનું કારણ છે કે આપણે સવારે વહેલા જગ ખાલી કરવાના છે, એટલે એના હિસાબે આપણે ફરજિયાત નોન સ્ટોપ ગાડી આપવી પડશે. એટલે હવે આપણે અહીં જમીન તરત જ નીકળી અને જલગાંવની બધી પાસ કરી. જમવાનું આવી ગયું છે અને જમવામાં આપણે મગાવ્યા છે કારેલા અને સિંગ ભાજી, રોટલી છે, પાપડ છે અને આ બાજુ આપણે જો સંભારા છે, શેકેલા મરચાં, ગોળ અને હવે છાશ રહી આવે છે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ અને જમીન પછી નીકળી. જમીન ગાડી આવતા રહ્યા છે અને મિત્રો આપણે ગાડીમાં સવારે ઉઠ્યા ને ત્યારે ઓઇલ ચેક કર્યું હતું. એટલે આપણે એન્જિન ઓઇલ ઓછું હતું ને, એટલે અત્યારે જો આપણે અહીંયા એન્જિન ઓઇલ નાખી છે. એટલે જો અત્યારે આપણે નાખો કલ્પેશભાઈ, હાલો ખોલ નાખ્યું ને ટાંકણું. એટલે હવે આપણે એન્જિન ઓઇલ નાખી લઈ પછી આપણે અહીંથી નીકળી. ઓઇલ ને એવું બધું નાખી લીધું છે અને હવે આપણે અહીંયા જો નાહવાની વ્યવસ્થા સારી હતી, એટલે આપણે અહીંયા નાહી ધોઈ લીધું છે વસરાજ હોટલે. અને અત્યારે આપણે જો કલ્પેશભાઈ ગયા છે નાહવા, એટલે એ નાહીને આવે ને પછી આપણે અહીંથી નીકળી. અને આપણે અત્યારે જો વસરાજ હોટલે જ છે અને આપણે જો બોનટને એવું બધું કરી દીધું છે બંધ. અને અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે 2:22 થઈ ગઈ છે. એટલે હવે આપણે કલ્પેશભાઈ નાહીને આવે ને પછી આપણે અહીંથી નીકળી, કેમ કે અહીંયા અવેડો છે જો તમે. અને આપણે અહીંયા જો બધી પોરબંદરની ગાડી બધી પડી છે પાર્કિંગમાં. એટલે હવે આપણે કલ્પેશભાઈ નાહીને આવે ને પછી આપણે જલગાંવ પાસ કરી. વસરાજ હોટલેથી અને આપણે કલ્પેશભાઈને જો ચા લેવા મોકલ્યા હતા, એટલે એ ચા લઈને હાલ્યા આવે છે. એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય અને જલગાંવની બધું પાસ કરી. વસરાજ હોટલેથી નીકળી ગયા છે. હવે સીધું આપણે આવી જઈએ છે જલગાંવ. જલગાંવ આપણે જાજુ અહીંથી આગું નથી, 12-15 કિલોમીટર જેવું હોય છે. અને અત્યારે મિત્રો જલગાંવમાં ટ્રાફિક ગઈ છે, કેમ કે આપણે જલગાંવ રહ્યું આપણે પાસ થઈએ સિટી અંદર થઈને જ તે, કેમ કે બાયપાસનું જે કામ રહ્યું પૂરું થયું નથી, એટલે સિટીમાં થઈને જ રસ્તો નીકળશે જલગાંવનો. તો આપણે જલગાંવનું બોર્ડ આવ્યું 25 કિલોમીટર દેખાડે છે, પણ આમ આપણે 15 કિલોમીટર હાલીને ક્યાં આવી જઈ છે. અને આપણે સિટીમાં થઈને જ જવાનું છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. જલગાંવમાં આવી ગયા છીએ. જ્યારે આપણે જલગાંવ એન્ટર થયા અને આ ઉપર નદીઓની બાયપાસ છે, પણ એ જે ચાલુ થયો નથી. હવે આપણે આવ્યા છે જલગાંવમાં. નદી ટ્રાફિક છે, આપણે કેટલા વાગે પાસ કરવા થાય? 5:20 થઈ છે. જોઈએ હવે કેટલી વાર લાગે છે જલગાંવ બહાર નીકળતા. સિંગલ રોડ પૂરો કરી નાખ્યો છે અને હવે આપણે અહીંથી
જલગાંવ સિટી ચાલુ થઈ જાય. આપણે હવે સિગ્નલ બધા આવવા માંડશે. લગભગ આપણે 4 થી 5 સિગ્નલ આવશે, પોઈન્ટ આવશે સિગ્નલના. હવે આપણે હાલ્યા જાય ધીરે ધીરે અને જલગાંવ પાસ કરી લે. જલગાંવ સિટી પાસ કરી લીધું છે, જે આપણે પોઈન્ટ નહીં આવે ને એ. એટલે હવે આપણે 1-2 કિલોમીટર આ રીતનો સિંગલ રોડ આવશે, પછી આપણે પાછી 4 લાઈન ચાલુ થઈ જાય છે. અને અત્યારે મિત્રો જલગાંવમાં ટ્રાફિક હતું ફૂલે ફૂલ, કેમ કે અત્યારે હાઈનનું ટાણું છે ને એટલે અમથી વધારે હોય ટ્રાફિક. મહારાષ્ટ્રનું જલગાંવ. એટલે હવે ટૂંક સમયમાં લગભગ બાયપાસ ચાલુ થઈ જાય, પછી આ કાંઈ પીડા નહીં રહે. આ એક જ હવે બાયપાસ બાકી છે, બાકી બધા કમ્પ્લીટ થઈ ગયા છે. જોવી હવે કેટલા ટાઈમમાં આવીએ, પછી હું છે પછી આપણે સિટીમાં આવવા પણ જ નહીં રહે. અને જલગાંવ આપણે થઈ જઈશે ફટોફટ પાસ. આપણે જો 6 ને 1 થઈ છે, આપણે 5 ને 22 ઓલી બાજુ હતા, એટલે 40 મિનિટની આડે આપણે થઈ ગયું એ પાસ કરતાં કરતાં. હજી આપણે 10-15 મિનિટ 10 મિનિટ જેવું વહી જાય છે, કેમ કે અહીંયા જે ટ્રાફિકવાળો રસ્તો છે. કેમ કે હોન્ડાવાળા રહે ને એ બહુ આવે. હવે મિત્રો આપણે પાસ કરી લઈએ અને ચડી જાય હાઈવે ઉપર, એટલે પછી સીધું આપણે આવી જઈશે ભૂસાવળથી સીધું આપણે આવી જાય મલકાપુર, ખામગાંવ ને નાંદુરાની બધું આવશે. જલગાંવ ને ભૂસાવળ ને એ બધું પાસ કરીને અને આપણે જુઓ હોટલ આવે છે આપણી ગુજરાતી. કઈ હોટલ હે? ફાઉન્ટન. ફાઉન્ટન છે કે ફાલ્ટોરા હે? ઇંગ્લિશમાં લખ્યું હે કઈ ફાઉન્ટન. જી હોય આપણે નકર આપણા સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ કરીને કહી દઈશે કઈ હોટલ છે એ. અને હવે મિત્રો આપણે અહીંયા આપણે પાણી ભરવાનું છે, પાણી ખાલી થઈ ગયું છે. અને પ્લસ ફ્લોરા એટલે હવે મિત્રો આપણે અહીંયા અગરબત્તીને એવું કરી નાખી, કેમ કે આપણે કેટલા વાગ્યા છે 7:15 થયા છે. એટલે હવે આપણે અહીંયા ચા પાણીને એવું પીતાવી. બીજી એક જો આપણે અહીંયા ગાડી પડી છે ટાઇલ્સની ભરેલી. એટલે હવે આપણે અહીંયા અગરબત્તીને એવું કરીને પછી નીકળી. કાચ સાફ કરે છે કલ્પેશભાઈ, એટલે કાચને એવું સાફ કરીને અને ચા પાણી પીને પછી આપણે નીકળી અહીંથી. અને આ હોટલનું નામ છે ફ્લોરા. જો અમે હિન્દીમાં લખેલું છે ફ્લોરા.
એટલે હવે આપણે કાચ સાફ થઈ જાય ને પછી આપણે નીકળી અહીંથી. અને મિત્રો આપણે પાર્ટીનો ફોન આવ્યો હતો જે આપણે જગ ભર્યા છે ને એ, એટલે આપણે એ જગ એ ખાલી કરવાના છે નાંદેડ. એટલે નાંદેડ મિત્રો આપણે અહીંયા ગૂગલ મેપમાં અત્યારે ચેક કર્યું ને આપણે ગૂગલ મેપમાં દેખાડે છે 323 કિલોમીટર. એટલે અત્યારે જુઓ આપણે નાંદેડ ,323 કિલોમીટર દેખાડે છે. અને અત્યારે આપણે ઊભા છે જલગાંવ પાસ કરીને, કેમ કે આ જલગાંવ છે ને આપણે જલગાંવ ભૂસાવળ વટીને ઊભા છે. અને હવે સીધું આપણે આવશે મલકાપુર, મલકાપુરથી આવી જશે નાંદુરા, ખામગાંવ, બાલાપુર, બાલાપુરથી સીધા આપણે પાતુર, માલેગાંવ, વાસીમ, અને વાસીમથી હિંગોલી, હિંગોલીથી સીધું આપણે આવી જાય નાંદેડ. એટલે મિત્રો આપણે અત્યારે વાગી ગયા છે 7:30. એટલે હવે આપણે કાચને એવું સાફ કરીને નીકળી. એટલે આપણે આખી રાત ગાડી આપણે આપવી જઈશે. એટલે આપણે સવાર પડતા નાંદેડ રહ્યું ને જગ ખાલી કરી નાખી. એટલે ટાઇલ્સ હતી તો આપણે પ્રમદી ખાલી થઈ છે. એટલે તો એ ટાઇલ્સવાળાને ફોન આવ્યો હતો. એટલે ટાઇલ્સવાળા જો કાલ આવાટાને ખાલી કરી દે ને, કેમ કે કાલ આવાટાને આપણે હૈદરાબાદ પહોંચી જાય, પણ જગ ખાલી થાય ને પછી આપણે ટાઇલ્સવાળાને ફોન કરશું. જો કાલ સાંજે આપણને લાદી ખાલી કરી દે ને તો પછી આપણે કાલની તારીખમાં જ ગાડી ખાલી થઈ ગઈ છે. પણ એ હવે આપણે જગ ખાલી થાય ને ત્યાર પછી આપણે ફોન કરશું. આપણે ટાઇલ્સવાળાને તો કીધું હતું કે કાલે આપણે પહોંચી જઈશું હૈદરાબાદ, ખાલી કરે કે ન કરે એ હવે ખાલી પૂછવાનું છે. એટલે હવે આપણે અહીંયા કાચને એવું સાફ થઈ જાય અને ચા પાણી પીને પછી નીકળી. હોટલમાં ઉતારીએ છીએ ચા પાણી પીવા. એટલે હવે આપણે ચા ને એવું પીને પછી નીકળી આપણે ફ્લોરા હોટલ. ચાય લઈ લો ને, કાઠિયાવાડી ચાય. શક્કર બરાબર? શક્કર. મિત્રો આપણે જો કાઠિયાવાડી ચાનું કીધું છે. કાઠિયાવાડી ચા આપણી આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. એટલે હવે આપણે ચા પાણી પી લઈ પછી નીકળી કલ્પેશભાઈ, બરોબર ને? શું થાય છે? સવાર પહોંચી જઈશું નાંદેડ. 323 કિલોમીટર છે, આરામથી પહોંચી જાય ને. એટલે હવે મિત્રો આપણે ચા પાણી પીને નીકળી આપણે ફ્લોરા હોટલેથી. ચા પાણી પી લીધા છે અને ચા પાણી પીને હવે નીકળી અહીંથી. અને મિત્રો આપણે જે આ કાઠિયાવાડી ચા પીધી ને એ આપણે લીધા છે 30 રૂપિયા. એટલે આપણે અડધી ચાના થાય 15 રૂપિયા. પણ મિત્રો આપણે ચા રહીને મિત્રો એ આપણે લગભગ કન્યાકુમારી અને આમ આપણે બેનગાંવ બોર્ડર સુધી આપણે જે આવ્યા છે. પણ મિત્રો આપણે જે રાજકોટમાં જે કાંઈ ચા બને ને એવી ચા આપણે જે સુધી ક્યાંય પીધી જ નથી. કે હવે આપણને એમ થાય કે ભાઈ બહાર જઈને ચા સારી મળે તો આપણે રાજકોટને ચા એકઈ લાગે જ નહીં. કેમ કે રાજકોટમાં જે ચા મળે ને એવી આપણે ઠેઠ બાંગ્લાદેશ બોર્ડર સુધી જઈએ ને આમ કન્યાકુમારી શ્રીલંકાના છેડે જ એવા તો આપણે રાજકોટ જેવી તો ચા ન જ મળે. અત્યારે આપણે અહીંયા જે ચા પીધી એ વતન ભલે પૈસા લે. અને આપણે મિત્રો જે ઓલી માટલાની ચા આવે ને જે આપણે તમે ઇન્સ્ટાગ્રામમાં એમાં વિડીયો જોયો હોય છે એ આપણે ચા માટલાવાળી વતન ચા પીધી હતી. એ ચામાં એવો સ્વાદ નથી આવતો. એ આપણે ચા પીધી હતી કલકત્તામાં. કેમ કે કલકત્તામાં આપણે 2 વર્ષ પહેલાં આપણે કલકત્તા ગયા હતા ત્યારે એ ચા આપણે પીધી હતી. એમાં આપણે ભઠ્ઠી મૂકી હોય એની ઉપર પછી માટલી કાઢે ને પછી માટલીમાં ચા નાખીએ એટલે કાયદેસર ઉકાળો બારો નીકળે. એ ચા રહીને એ ચા વતન પીધી હતી ને આપણે તો એ ચામાં એવું બધું કંઈ કાઢી લેવાનું નહોતું. બાકી આપણે રાજકોટની જે ચા રહીને એના ભેગું તો ક્યાંય લાગે જ નહીં. બાકી તમે કોમેન્ટ કરીને કહીજો કે ભાઈ તમારા વિસ્તારમાં ક્યાંય ચા મળે સારી. બાકી આપણે તો રાજકોટ જ પાસ કર્યું છે કે રાજકોટ જેવી ચા લગભગ ભારતમાં ક્યાંય ન મળતી હોય. બાકી તમને ખબર હોય તો કહીજો કે ભાઈ તમારે આજુબાજુમાં ક્યાં ચા સારી મળે છે. એટલે આપણને ખબર પડે કે રાજકોટને કોઈ ટક્કર મારે એવું કોઈ છે કે નહીં. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અગરબત્તી કરી નાખી છે અને જય માં ઈંગડા, જય માં મેલડી. અને હવે સીધા આપણે હાઈલા જાય ખામગાંવ બાજુ.
અને કલ્પેશભાઈ અત્યારે જો બનાવે છે માવો. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને આપણે ખામગાંવ, મલકાપુર, નાંદુરાની બધી પાસ કરી અત્યારે આપણે હોટલે નીકળ્યા. આપણી 7:50 થઈ ગઈ છે. એટલે હવે આપણે હાઈલા જાય, કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. મલકાપુર પહેલાં ટોલ નાકું આવે ત્યાં પહોંચી ગયા છે અને આપણે આ ટોલ નાકે ગાડી ઊભી રાખશું કેમ કે આપણે આ પાણી રીવી થઈ ગયું છે ખાલી. એટલે આપણે અહીંયા ફિલ્ટરવાળા હશે અને ત્યાં આપણે પાણી ભરી લઈ. કેમ કે અહીંયા આપણે ટોલ નાકે મહારાષ્ટ્રમાં બધી જગ્યાએ ક્યાંય ટોલ નાકે નહીં હોય, બાકી લાગે તો ફિલ્ટર પાણીવાળા હશે. સામે જ આપણે દેખાઈએ એટલે ત્યાંથી આપણે ફિલ્ટર પાણી ભરી લઈ. આપણે થર્મોસ ખાલી થઈ ગયો કેમ કે આપણે ચોટીલાથી ભર્યું હતું પાણી. આપણે જો સામે જ છે ફિલ્ટર વાળા. એટલે હવે આપણે પાણી ભરી લઈ. કલ્પેશભાઈ પાણી ભરવા વહી ગયા છે અને હું કે વિસરી નાખે, વિસરી પાણી ભરાઈ જાય એક નંબર ઠંડો. અને આપણે આ મલકાપુર પહેલા ટોલ નાકું આવે છે. સામે વતન જો આ ટોલ નાકે લગભગ 4 જણા છે ફિલ્ટર પાણીવાળા. હવે મિત્રો આપણે પાણી ભરીને નીકળી. ખામગાંવની બધી પાસ કરી લીધું છે, બાલાપુરને એ. એટલે અત્યારે આપણે બાલાપુર પાસ કરીને પાતુરવાળા રસ્તા ઉપર આપણે પહોંચી ગયા છે. અને અહીંયા અત્યારે મિત્રો આપણે ગાડી ઊભી રાખી છે. મારવાડીની હોટલ છે, રાજસ્થાની હોટલ. એટલે અત્યારે જુઓ સામે જ આપણે મારવાડી ભાઈની હોટલ છે. એટલે નહીં આપણે ગાડી ઊભી રાખી છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી નીકળી. કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે 11:41 થઈ છે. તો તમે એટલે હવે આપણે અહીંયા હોટલે જમતા આવી, જમીન પછી આપણે નીકળી અહીંથી. કેમ કે હવે નાંદેડ અહીંથી હવે લગભગ 200 કિલોમીટરની આડે ગાડે હશે. હવે આપણે જમી લઈ પહેલાં, કેમ કે આગળ જે હવે હોટલ આવે પણ હવે હોટલે હવે પોગતા 1-1.5 થઈ જાય. હવે આપણે અહીંયા જમી લઈ, જમીન પછી આપણે નીકળીશું. અને અત્યારે જો આપણે મારવાડીભાઈનું પાર્કિંગ ફૂલ ભરેલું છે. કેમ કે જમવાનું અહીંયા સારું મળે છે. તો સામે આપણે પોરબંદરની ગાડીઓ પડી છે. એટલે હવે આપણે જમતા આવી હોટલે અવતર્યા છે. અને અત્યારે જો આપણે ટ્રાફિક છે હોટલે. કેમ કે અત્યારે જો આપણે મારવાડીભાઈની ગાડીઓ બધી અત્યારે કેળા ભરીને જ આવી છે. કેમ કે અત્યારે કેળાની સિઝન છે. જો આ બધી ગાડીઓ રહીની અનંતાપુરથી કેળા ભરીને આવી છે. અને આ બધો ટાઈમવાળો માલ છે. જો આપણે બનાના કેળા. એટલે હવે મિત્રો આપણે ઓર્ડર દઈ દીધો છે. એટલે હમણાં હવે ઓર્ડર આવે એટલે પછી આપણે જમી લઈ, જમીન પછી નીકળી. અને આપણે અહીંયા જો કુલરની સિસ્ટમ છે, 2 કુલર મૂકેલા છે એટલે ગરમી જ ન થાય. સબ્જી આવી ગઈ છે અને આપણે આ મરચાંનું શાક મગાવ્યું છે, શિમલા મિર્ચ. એટલે હવે આપણે મરચાંનું શાક ખાઈ. અને આપણે આવી ગઈ છે ઘઉંની રોટલી અને કલ્પેશભાઈ મગાવવાના છે બાજરાનો રોટલો. જો
જોવી હવે ટેસ્ટ કરી કેવું છે. જમતા હતા ને કે આપણા સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થઈ ગયા ને આપણો વિડીયો જોતા હતા. કયું ગામ તમારું? राजस्थान. राजस्थान से कौन सा गाड़ी चला रहे हो? होटल. ये होटल है. तो आपने कब मेरा चैनल सब्सक्राइब किया था? कब किया था सब्सक्राइब? મિત્રો આપણા હોટલવાળા છે, મને ગાડીવાળા એ છે, આપણો વિડીયો જોતા હતા અને અત્યારે જો આપણે એમની હોટલે જમી થઈ. એટલે હવે મિત્રો આપણે જમી લીધું છે અને જમીન હવે નીકળીએ. અને મિત્રો આપણે અહીંયા જે આપણા મારવાડી ભાઈ હતા ને એ આપણા વિડીયો પહેલાં જોતા જ છે, એટલે 2-3 મહિનાથી વિડીયો જોતા છે. એટલે આપણે દર વખતે હૈદરાબાદ જતા હોય એટલે આપણે આ હોટલે ઓછા ઊભા રહેતા હતા. એટલે ઊભા રહેવાનું હોય પણ આપણે આગળને એ બધે ઊભા રહ્યા હોય એટલે આપણે આ હોટલે ઊભા નહોતા રહેતા. એટલે આજે અત્યારે આપણને જોઈ ગયા છે ને એટલે નહીં આવ્યા કે હું કે તમારે વિડીયો કે કીધું ના જોઉં છું પણ એ કે તમે ક્યાંય ઊભા ન રહેતા હોય એટલે એના કારણે અત્યારે આપણે એની ભેગું વાતચીત કરીએ અને આપણા વિડીયો રિયાની લગભગ 2-3 મહિનાથી જોતા છે. એટલે આપણને કીધું કે ભાઈ હું તમારા વિડીયો રોજ જોઉં છું પણ કે તમે અહીંથી નીકળી જાઓ પછી કે મને ખબર પડે કે તમે નીકળ્યા હતા. ત્યાં જ મોકો આપણે થઈ ગયો અને આપણને મળી લીધું અને આપણે ચેનલ એમને સબસ્ક્રાઈબ કરેલી જ હતી અને ઘણા ટાઈમથી વિડીયો આપણા જોવે છે. એટલે હવે મિત્રો આપણે નીકળી અને આપણે હવે આવશે ઘાટ. એટલે આપણે ઘાટ ચડવાનો છે અને આપણે સવાર પડતા પહોંચવાનું છે નાંદેડ. એટલે હવે આપણે કલ્પેશભાઈ આવે ને પછી નીકળી કેમ કે એવડા એ જે જમતા હતા. એટલે હવે આપણે નીકળી અને આપણે આ હોટલ રહી બહુ મોટી હોટલ છે. એનું કારણ છે કે આપણી બધી ગાડીઓ અહીંયા ઊભી રહે, મારવાડીની પછી આપણે પોરબંદરની ટોટલ ગાડીઓ અહીંયા સ્ટોપ કરે કેમ કે જમવાનું 1 નંબર બનાવે છે. એટલે હવે મિત્રો આપણે નીકળી અહીંથી.